पुरुषोत्तम प्रभुता भजो उपजे धर्म ज्ञान भगत्या तो पामिए जो गाये जमुना गान आचार्य की उपजा वल्लभ अरवेणु तत्व चेत गायत्री नु गूढ़ जय जय श्री जमुना जपो राखो हृदयारूढ़। अच्छो मंगल पत्र का भाग मंगल पत्र का भाग भाल मंगल पर राजे मंगल बदल सुदेश पेट मंगल मय जाजे मंगल ब्रोर साल नैन मंगल अति के मंगल निर्ति मुनियो मैन के रूप मंगल प्रभु के मंगल कुमकुम तिलक दिए बिनु मंगल धारी मंगल तोर धन बाबा मंगल किरण कपूर छवि कुंडल मंगल माते मंगल नाश प्रकाश अधूर मंगल नगराते मंगल दशरथ सुपात दिह मंगल रस रे मंगल मोदित मनोज के मंगल गर घेरे मंगल वेद या
દશમ ને રવિવાર આજ રોજ મુકામ બરોડા મધ્યે પરમ ભગવતી કંસારા વૈષ્ણવ બાબુલાલ વિઠ્ઠલદાસ પરિવારે જે શ્રી ઠાકોરજીની કૃપાથી મંગલ મંદરોત્સવ ભાવ વધ્યો છે એમને આંગણે આપ સૌ ભગવતીને પધરાવી પત્રિકા લખવા માટે શ્રીમદ ગોકુલ મનોહર વિનંતી પત્રિકા લખવા માટે આપ સૌ પધાર્યા છો તો એ બદલ આ મનોરથી પરિવાર આપ સૌનું સ્વાગત કરે છે સાથે જય ગોપાલ અત્રે તેલ તિલકનો ઉચ્ચાર કરી અને ત્યારબાદ મનોરથી પરિવાર પત્રિકા લખવા માટેની આપ પાસે આજ્ઞા માંગશે તો આવો વ્રજના પ્રજના મારા વાલાજીના વાલા ષષ્ઠી દશમી ચતુરાદશીના વરેલ એવા શ્રી ઠકાણી ઘાટના જુગો જુગના સંબંધી સર્વે વૈષ્ણવો તેલ તિલકમાં પધારો વૈષ્ણવો તેલ તિલકમાં પધારો વૈષ્ણવો તેલ તિલકમાં પધારો વૈષ્ણવો તેલ તિલકમાં પધારો બોલો શ્રી ગોપાલ કી જય શ્રી ગોપેન્દ્રલાલ કી જય શ્રી જમનેશ મહાપ્રભુ કી જય શ્રી લાલજી મહારાજ કી જય શ્રી યમુના મહારાણી કી જય પંચ ભગવત કી જય અને ઈ મણકાને યુગો યુગ પછી સ્વામીજી અને ઠાકોરજીનો મિલાપ થયો
ઠાકોરજીએ કહેવરાયું કે સ્વામીજીને કહો કે હું એમને નિકુંજમાં પધારવા માટે તત્પર છું. આ મણકા તોડ્યા પછી ઘણા સમય સુધી સ્વામીજી અને ઠાકોરજીનો વિયોગ હતો. તો પ્રભુ પધારવાના એંધાણ સખીઓએ વધાઈ આપી અને પ્રભુને પધરાવવા માટે સ્વામીજી અને યમુનાજી તત્પર થયા અને ખૂબ તૈયારી ચાલુ કરી. સરસ મજાનું ભુવન શણગાર્યું, નિકુંજો શણગારી પ્રભુને પધરાવવા માટે અનેરા ગોળથી પ્રભુને ખૂબ તૈયારી કરી. આ રીતે તૈયારી કરી જ્યારે ગોલોક ધામમાં અત્યારે આપણે ઋતુ પ્રમાણે સારા ફળ મળે તો કેટલા રાજી થઈ જઈએ છીએ કે સરસ ફળ મળે છે, પણ જ્યારે ઉનાળામાં ફળ હોય તો આપણને જરાય ન ગમે, કારણ કે ગરમીના હિસાબે તરત ફળ નમગાઈ જાય છે. એમ સ્વામીજીના ગોલોક ધામમાં જે ઝાડ હતા, જે પ્રભુના પ્રગટ કરેલા ગોલોક ધામની ધરતી હતી, એમાં જે ઝાડ હતા એમાંથી ફળ લઈ અને સ્વામીજીએ પોતાના હસ્તે એક સોનાનો કુંભ ભરી અને અમૃત તૈયાર કર્યું, જેને આજે તમે જ્યુસ કહો છો. પણ એ જ્યુસમાં આપણે દૂધ પધરાવી છે, મિશ્રી પધરાવી છે. જ્યારે ગોલોક ધામના જે ફળ હતા એ અમૃત હતા. એ અમૃત બધા ફળનો રસ ભેગો કરી સોનાનો એક કુંભ ભર્યો અને બરોબર વચમાં જે ઠાકોરજીને પધરાવવાના હતા ત્યાં એ અમૃતનો કુંભ સ્વામીજીએ ખૂબ રંગોળી સજાવી અને વચમાં એ કુંભ સોનાનો પધરાવ્યો. ઠાકોરજી પધારવાના સખીઓએ કીધું કે સાહેલી દોડતી દોડતી આવી અને સ્વામીજીને કીધું કે આપણા પ્રભુ ભુવનમાં પધારી ચૂક્યા છે અને આપણા પ્રભુ ધીમે ધીમે પોતાના ચરણારવિંદ દઈ અને રૂમઝૂમ કરતા આપણા પ્રભુ પધારી રહ્યા છે. સ્વામીજીથી વિયોગ સહયોગ ગયો નહીં. સ્વામીજી પોતે એકદમ આતુરતાથી, વિહવળતાથી, વિરહ ભાવથી દોડ્યા અને જ્યાં દોડતા હતા ત્યાં પેલો જે સોનાનો કુંભ હતો અમૃતનો એ ત્યાં રેલાઈ ગયો, ઢોળાઈ ગયો, કુંભ આડો પડી ગયો અને અમૃત જે ભેગું કર્યું હતું ઠાકોરજી માટે એ કુંભ ત્યાં રેલાઈ ગયું અને કુંભમાંથી સ્વામીજીને ખૂબ વિલાપ થયો કે જે મારા પ્રભુને પ્રથમ અમે અમૃત જે પાવાના હતા એ અમૃત કરતા કોઈ બીજું ઊંચું કોઈ સામગ્રી નથી, તો ઈ અમૃતનો કુંભ ઢોળાઈ ગયો અને કઈ રીતે પ્રભુને હવે હું ત્યાં પાસે જઈશ. સખીઓ કીધું કે પ્રભુ ભુવનમાં પધારી ચૂક્યા છે. સ્વામીજીને યમુનાજી જાય છે પણ સ્વામીજીના મનમાં થોડું ખેદ હતો કે કેમ જાવું. સ્વામીજીને ઠાકોરજીએ કીધું કે કેમ સ્વામીજી, અમે આવ્યાથી તમે રાજી નથી? ખબર તો પડી જાય, અમે આવ્યા એટલે તમે રાજી નથી સ્વામીજી? કેમ તમારું મુખારવિંદ આ રીતનું છે? ત્યારે સ્વામીજીએ કીધું, ચરણમાં ઢળી પડ્યા અને પ્રભુને કીધું કે પ્રભુ તમે આવ્યા ના તો અમારા અહો કોડ છે, પણ મારાથી એક આ ભૂલ થઈ ગઈ છે કે આતુરતામાં આવી અને દોડી મારો કુંભ ઢોળાઈ ગયો છે. તમારી માટે અમૃત મેં ભેગું કર્યું હતું, એ અમૃત પ્રભુ આજે રેલાઈ ગયું. ઠાકોરજીએ કીધું કે ક્યાં છે તમારું અમૃત? ઠાકોરજી જે જીવ સામે એક દ્રષ્ટિ કરે એ જીવ ઠાકોરજીથી ક્યારેય અળગો નથી પડતો, એમાંય સાથે યમુનાજી હોય. તો પ્રભુને લઈને સ્વામીજી ત્યાં પધાર્યા અને જોયું, પ્રભુની દ્રષ્ટિ થઈ તો ત્યાં કુંભ રેલાઈ ગયેલો બધું હતું. તો એમાંથી પ્રભુની દ્રષ્ટિ થતા એક વેલો પ્રગટ થયો, એક વેલો એમાંથી પ્રગટ થયો અને એની સાથે એક વેલો વિઠળાઈ રહ્યો. તો સ્વામીજીએ કીધું કે પ્રભુ આપની દ્રષ્ટિ માત્રથી આમાં કેમ વેલો પ્રગટ થયો? ત્યારે ઠાકોરજીએ કીધું કે એ સ્વામીજી, તમે આટલો શ્રમ લઈ અને મારી માટે જે તમે આ અમૃત ભેગું કર્યું હતું એ અમૃત તમારું વ્યર્થ જવા દઉં નહીં. એમાંથી આપણે શીખવાનું છે કે પ્રભુ ગોપાલલાલની સૃષ્ટિમાં એક નાનામાં નાની તનિક સેવા તમે કરો તો એ પણ જાણે અજાણે તમે કરી હોય ને તો પ્રભુ તો એનો અંગીકાર વૈષ્ણવ કરે જ છે.